नंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वाधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराज की जय। पधारेला हरे गुरु शातनी जय। सद्गुरु निरात महाराज की जय। कृष्ण कन्हैया सनातन धर्म की सद्गुरु सदाराम बापानो जय। खूब खूब धन्यवाद। આજે શ્રી કોંતીભાઈ અને પિન્ટુભાઈની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ રાખ્યું. એમના પરિવારે ખૂબ ખૂબ ધન્યવાદ એમને. અને એમાં પધારેલા મારે પૂજ્ય વિષ્ણુ ભારતી મહારાજ તથા જસુરામ મહારાજ, રણછોડદાસ મહારાજ, કેવળદાસ મહારાજ તથા સર્વ ધર્મપ્રેમી ભક્તો, વિશેષ તો મહાપુરુષો આપણને આપણા માટે જે કંઈ ઠપકો આપે તોય આપણા માટે, અને જે કંઈ ઉજાગરો કરે છે તો આપણા માટે કરે છે. કદાચ હમણાં કોઈએ કીધું હતું, અમારા રમેશભાઈએ કીધું હતું કે ઉજાગરા શા માટે કરે? ઘેર બેઠે ભજન તો થાય છે. એમને કોઈ ભજન કરવા બહાર જવાની જરૂર નથી, પરંતુ એમનો એક ભાવ હોય છે કે હાલો હળગતો હોય. આપણે સારનો હાલો પેલા ખડકતા મોટા મોટા હર્ષનભાઈ, હવે જે નવન તો ખબર નહીં હોય, પણ એ હાલામાં આગ લાગેલી હોય અને એમાંથી જેટલા પૂળા ખેંચીએ એટલા બચી જાય. એમ સંસાર એક હાલો છે, અને સંસારમાં આ જીવ આ બળી રહ્યો છે અજ્ઞાનતાની આગમાં, અને દુઃખોની જે આગ લાગેલી છે એ જ્વાળામાં હળગી રહ્યો છે, એ બળી રહ્યો છે. હવે એ બળતો જો કદાચ ક્યારે એ ઠંડો ક્યારે થાય કે એમાંથી કોઈ સંત એનો હાથ પકડે અને એમાંથી ઉગારી લે, અથવા એનો બેડો પાર થઈ જાય. અને તમામે તમામ બાબતનો જેમ પરમાત્મા શ્રી રામદેવજી પીર મહારાજ જ્યારે પધાર્યા ઘેર, અને પેલી ઉકળતી ડેગો હતી એ ડેગો એ પધારે એટલે ઠંડી થઈ ગઈ હતી, એમ આ જે જો સંત આપણા ઓગણે પધારે અને સંતના જે વચન આપણા જીવનમાં ઉતારીએ તો ઉકળતી ડેગ રૂપી જે આપણી તાપ જે છે ત્રિવિધિનો, એ તાપ કોઈને શરીરનું દુઃખ હોય, કોઈને મનનું દુઃખ હોય, કોઈને કુટુંબનું દુઃખ હોય, કોઈને હમણાં મે વર્ષાન મગફળીઓ બગાડી, જુવારીઓ બગાડી, અનાજ બગાડ્યું, એ સમષ્ટિનું પણ દુઃખ હોય. આ તમામ પ્રકારના દુઃખમાંથી જો કદાચ મુક્ત થવું હોય તો એક જ માર્ગ છે. અને આ જે શરીરની વ્યાધિ હોય કે મનની વ્યાધિ હોય કે કોઈને દીકરીનું દુઃખ હોય, દીકરીના લગ્ન કરેલા હોય, હારો ના મળે હોય તો એ દુઃખ, વહુ હારી ના મળી હોય તો એ દુઃખ, તમને પડોશી હારો ના મળે હોય તો એ દુઃખ, અને જો સમય દારૂડિયો મળે હોય તો એને બેનના ભોગ મળી જાય, એના કુટુંબના ભોગ મળી જાય. હમણાં એક એવા દારૂડિયાને સમજાવવા અમે જ્યાં, એટલે કે ભગવાન આવે તો હું ના માનું, તમારું માનતો હશું. મેં કીધું ધન્યવાદ છે, તો ભગવાન તો ના માને તો તું તારી શી દશા થાય? અને એની એવી દશા થઈ છે. હવે કોઈ હાલ રહ્યા નથી, ફેફસા હળી ગયા છે અને બધું પૂરું થઈ ગયું છે, ક્યારે બધું સાફ થઈ ગયું છે, બધી રીતે પૂરું થઈ ગયું છે. એક રાજા હતો, અને રાજાને દીકરો રાજકુમાર ખૂબ દારૂ પીએ, એટલે ઘણા બધા એમના હગાવાલા બોલાયા, સંતો બોલાયા, ઘણા બધા બોલાયા, પણ કોઈનું મોન્યું નહીં. એટલે કોઈએ કીધું કે તમે અમુક સંતને બોલાવો. એ સંતને બોલાયા, એટલે કે તમારે એમ કરો, મને એક શેઠે એક બંગલો બનાવી આલો, શેઠે એક મકાન આલ્યું, અને કે દારૂ લઈ આલો મને ખૂબ. પેલા મહાપુરુષ હતા ને, એમણે કીધું મને ખૂબ દારૂ લઈ આલો. એટલે કે દારૂ તમે આ બધા કે છોડવાનું કહો છો અને તમે કહો લઈ આલો, એટલે પણ કે તમે મૂકો એમ કરો. દારૂ લઈ આલ્યો એટલે પેલાને અહીંયા રાખ્યો કે તારે મોય રહેવાનું, અને તારે જેટલો પીવો એટલો પીવાનો, તારે કોઈ ચિંતા ના કરવાની, કોઈ ના કહે નહીં. અને થોડી વાર થાય ને દારૂ પાવે, થોડી વાર થાય દારૂ
આખો દાડો દારૂ પાવે એટલે પેલાને વિચાર છે કે જેટલા આવે એટલે બધા એમ કહેતા હતા કે તું છોડી મેલ અને તમે હારા મળ્યા છો હજી તમે જ કહો છો કે પી તું તારા તીબાકો ઉડાડે અને તમે નેઠવા જ જતા ને મને તો પૈસા કોઈ હાલતો નતો અને હવે તો થઈ જ રહેતો ને કે તો બધાને ખબર નહીં પડતી આ દારૂ પીવામાં તો જેટલા 4 ફાયદા છે આ બીજાને ખબર પડતી નથી એટલે ના પાડે છે કે શું ફાયદા કે એક તો જો ગઢપણ ના આવે પહેલો ભાગ અને ગઢપણ આવે નહીં અને બીજું કે એના ઘરમાં કોઈ સોર ના આવે એના ઘરમાં કોઈ સોર આવે નહીં અને એને પછી સાદી દવાઓ કરાવવી પડે ને સોરે ના આવે ગઢપણે ના આવે અને એને કોઈ બીજી જાતની દવાઓ પણ કરાવવી પડે નહીં અને એને કોઈ વતાવે ના એને કોઈ સતાવે ના કે એ ચમચમ કે એક તો જો એક ગઢપણ આયા પહેલા મરી જાય કારણ કે પુરુષ જીવે જ ના ને એટલે એને ગઢપણ આવે ના અને બીજું કે સોર ચમચમ ના આવે કે કદી અને ઘરમાં કોઈ રાશેલો જ ના હોય ફૂંચી ખાવાય એટલે શું આવે ખબર છે કે એના ઘરમાં કોઈ હશે નહીં હારું લુગડું વેસી મારે અરે એવા જોયા છે દારૂડિયા કાકરાય બૈરાના વેસી મારે એવા પણ મેં જોયા છે અને ગમે તેમ કરી અને એક દારૂડિયો છે એટલે બાર ગામ જાય અને કે મારા છોકરો મોદોશો છે હવે કશું છોકરો ના મોદો થયો હોય એનું જૂઠું બોલાવે કોઈક દાડો કે મારે બૈરું મોદું શું છે કોઈક દાડો કે મારા હવે અને કારણ શું છે હે પીવો છે પીવું જૂઠું બોલાવે છે અવળું કરાવે છે સદારામ બાપુ ભજન ગાતા કે 4-5 દારૂડિયા ભેળા થયા અને બહુ કરે છે માને મારું દારૂડિયા બહુ સરસ ગાતા માને મારું દારૂડિયા માને મારું અલ્યા નથી આ જગતમાં કોઈ તારું દારૂડિયા માને મારું કે કોઈ તારું જગતમાં પછી એનું કોઈ હગું થાતું નથી પત્તો વેવાઈના ઘેર જોતો કે ચોથો આવ્યો હે અને પૂનના ઘેર જોતો કે તું ભાઈ મત આવજે માર ઘેર અમાર ઘેર તું મત આવજે પછી કોઈ એનું હગું થાતું નથી અને પછી હોય ને નક્કી કર્યું કે દારૂ પીવા પૈસા નથી તો શું કરશે કે શેતર પાછું મહુડા વાળો શેતર પાછું મહુડા વાળો કે ફાળો 4-5 જણા થઈ અને પછી શેતર ફાડ્યું અને કે પછી આવ્યો પોલીસ વાળો ધાડું પોલીસ વાળો ધાડું આવ્યો ના નીકળ્યું પછી નીકળવાનું બારું અને પછી કે એને દીકરીના ઘેર જઈને તપાસ કરી તો વેવાઈ ગાતો તો દારૂ હવે આ બધે પછી ઘર મળ્યું જેલ વાળું આ જે આ વિચાર કરો હમણે સરસ વાત કરી જાદવોની કે જાદવ બધા બરબાદ થઈ ગયા હોય કૃષ્ણ પરમાત્મા જેવા મહાપુરુષ થયા અને જાદવ જો બરબાદ થયા હોય તો એક જ મુદ્દાને લઈ અને એ દારૂના મુદ્દાને લઈ અને અંદરો અંદર લડી અને મરી ગયા તમે રાજપાટ છોડવો પડે છે આપણે આગળ વાત ચાલી ગઈ છે જો નળ રાજાને લુગડું દમયંતીને લુગડું પહેરવાનું હતું અને પર ઘેર પાણી ભરવા જવું પડ્યું હતું ઘર કામ કરવા જવું પડ્યું હતું એક જ મુદ્દો જુગાર અને આ જે આ રાક્ષસ છે મહાન રાક્ષસ આ સમાજને ઘેરી લીધો છે પેલો જે કાળી નાગ હતો ને કાળી ધરામાં એ કાળી ધરામાં નાગ હતો આખું જે ધરો હતો ને બધો ઝેરી કરીનો જ હતો એમાં જે કોઈ એ પીવે તો એને ઝેર ચડતું અને મરી જતો હતો આ બીજો કોઈ કાળી નાગ નહીં પણ આ જે ચેટલીએ ફૂણ્યો વાળો અને ચેટલીએ ફૂણ્યો હતી ચેટલીએ ફેણ્યો હતી અને એને કેણે નાથ્યો પછી કૃષ્ણ પરમાત્માએ નાથ્યો અને આ સમાજ રૂપી ધરામાં આ જે કાળી નાગ પહેરી ગયો છે આર્યો ચેટલીએ ફૂણ્યો વાળો દારૂ ને જુગાર ને ચોરી ને મોસ ને વ્યભિચાર ને ઈર્ષા ને અદેખાઈ ને તેજો દ્વેષ ને આ બધી અનંત ફેણો વાળો પહેરી ગયો મોય અને આ સમાજને એ ઝેરી કરી નો છે કોઈ ઢુકડા જ આવવા દેતી નથી કોઈ પાલનપુરમાં અમારે એક ભાઈ આગેવાન છે કોઈટાના તમે નામ વાપર્યો તો સોરાબજી કે સોસાયટી બનાવી છે અમારે આજ કે ઠાકોર નહીં હોય બીજાની ચાલ છે પણ ઠાકોરની સોસાયટી નહીં હવે કેમ આમ કેમ કે આ ઝેરી પેલો નાગ મોય પહેરી ગયો છે નાગ પહેરી ગયો છે એટલે અને હવે તો સુધારો થયો છે
હવે સમાજમાં મોટા મોટા ડોક્ટરો બનવા માંડ્યા, વકીલો બનવા માંડ્યા, પણ જેને સંતોની વાત મોની, જેને પરમાત્માના જે શાસ્ત્રો હતા એ શાસ્ત્રોની વાતો મોની અને એની વાત માનીને તારે એ હવે આગળ જશે. હવે તમે જુઓ તો છાત્રાલયો પણ બનવા માંડી છે. હવે તમે જુઓ તો લાઇબ્રેરીઓ બનવા માંડી છે. હવે તમે જુઓ તો ભણી ગણી અને મોટા મોટા ડોક્ટરો બન્યા છે. હવે પોલીસમાં, આર્મીમાં તમે આ ચારે જેને મોન્યું છે એ એમાંથી નીકળી જાય. ધરામાંથી જે બહાર નીકળ્યા ને એનો બેડો પાર, અને જે ધરામ પડ્યા છે ને એ કાળી નાગના કબજામાં છે ને છે. આ ધરામાંથી બહાર નીકળવાનું છે અને આ ધરામાંથી જે બહાર નીકળે એનો બેડો પાર થાય. એટલે આ તો એક હતા સરસ ભૂદેવ બ્રાહ્મણ, એમના દીકરીના લગ્ન કરવાના હતા. એટલે પૈસા, આર્થિક રીતે પોઝિશન ખરાબ, પૈસા ટકા હતા ને, પણ કે ભણશો એટલે ગમે એ ક્ષત્રિય પાસે જઈશ તો મને ક્ષત્રિય આપશે. એટલે તમે સુરા પણ છો, તમે જેવા તેવા નથી. તમામ લોકો તમારી પાસે આશા કરે છે. તમામે તમામ માગવા વાળા આવે તોય તમારી આશા, બ્રાહ્મણ તોય તમારી આશા, તમામે તમામ સમાજના જે બધાય એ તમારી આશા કરે છે. એટલે ક્ષત્રિય ઉદાર હોય, અને ક્ષત્રિયનો અર્થ એવો થાય કે એની ક્ષત્રિય એટલે નત ક્ષિતિજ ઇતિ ક્ષત્રિય, નત ક્ષિતિજ ઇતિ ક્ષત્રિય. નત ક્ષિતિજ અને નત ક્ષતિ, આ બે શબ્દો છે. ક્ષિતિજ એટલે એને શેમાળો ના હોય, અને ક્ષતિ એટલે એની કોઈ ભૂલ ના હોય. તેને ભૂલ હોય, આ જે એબો છે એબોમાંની એક પણ ભૂલ હોય તો એને ક્ષત્રિય કહેવાતો નથી. એક ક્ષત્રિય નહીં કહેવાતો. એટલે ન કે તમે રાજા હતા, તમારો ઇતિહાસો જોવો, તમારા પૂર્વેના તમે ઇતિહાસો જોવો, તમે બારોટના ચોપડે જોવરાવજો, તમારા દાદા પરદાદા કોક ને કોક જગ્યાએ રાજા હશે, અને સત્તાનું એ સત્તા ચલાવતા હતા અને પ્રજાનો સાચો ન્યાય કરતા હતા. પરંતુ એ ન્યાય છૂટી ગયો અને જે નતું કરવાનું એ કરવા માંડ્યા. એટલે તમામ તમારી પાસે આશા રાખતા હતા લોકો. અને તમે એવા મહાન, તમે જેવા તેવા ને, પણ મોય પેલો પહેરી ગયો ને એટલે એમાં કાયરતા આવી. અને એ કાયરતા આવી એટલે ના કરવાના કોમ કરવા માંડ્યા. દારૂ, જુગાર, ચોરી, મોજ, વ્યભિચાર. નકે તમે તો બલિદાન આપી દીધા છે, ગાયો માટે પોતાનો દેહ આપી દીધો છે. દીકરીઓના દીકરીઓને આબરૂ બચાવવા માટે તમે પોતાનું બલિદાન આપી દીધું છે. તમે સુરવીર કહેવરો, અને સુરવીર હોય કાયરતા કેમ આવી, કેમ આવું થયું? ઉદયે વિચાર કર્યો કે લો ચાલો કોઈ ક્ષત્રિય પાસે, કોઈ રાજા પાસે જાઉં. તો રાજા પાસે ગયા કે મારા દીકરીઓ 4 છે, લગ્ન કરવા છે અને મારી પાસે પૈસા નથી. તો કે તને પૈસા તો આલું, પણ મારે 4 પ્રકારનું જે એક વસ્તુઓ 4 છે, અને 4માંથી તું જેનો ભોગ કરે ને એ 4માં તો એક વસ્તુનો ભોગ કરે તો તને 4 દીકરીઓ પરણાવે એટલા પૈસા આલું. 4 રૂમો હતી. પહેલી રૂમમાં બતાવ્યું કે ઓમાં લૂંટેલું ધન છે, ખૂન કરેલું, લૂંટેલું, ખૂન કરીને મારી જોડી અને પૈસા લાયેલા છે એ આ રૂમમાં છે, તું લઈ લે. તો કે ના, હું મરું, મારી દીકરીઓ કુંવારી રે, પણ હું આ ધન લઉં નહીં. બીજી રૂમ ખોલી કે આમાં વેશ્યા છે, એનો તો ભોગ કર. કે ના, મારે તો મારી તો નાની હોય મારી દીકરી, મોટી હોય મારી માં, અને મારી ઉંમરની હોય મારી બેન. ભલે મારી દીકરીઓ કુંવારી રે, પણ હું આ કોમ કરું નહીં. ત્રીજી રૂમ ખોલી કે આમાં મોજ છે, આમાં તો થોડુંક તો ચાખ. કે ના, હું મરું, મારી દીકરી ભલે કુંવારી રે, પણ હું આ મોજ પણ આગો રોગું નહીં. અને ચોથી રૂમ એટલે ટનાટણ સફેદ બાટલો કાચનો, અને એમાં દારૂ ભરેલો આર પાર દેખાય, ચોખ્ખો ચણાક પોણી લાગે ટનાટણ. કે તો એ કઈ ના કરે તો મધુ છે, અને ઓનો તું ઉપયોગ કર, તો તારા બધા પૈસા આલી દઉં. તો પેલે વિચાર કર્યો કે પેલું તો બરાબર નતું, પણ આ મેળ આવે એવું છે, અને આટલું કરું તો મારો બેડો પાર થઈ જાય. આમાં કોઈ પાપ થાય એવું લાગતું પોણી જ છે, અને એમાં પીવામાં શું હતો છે? હવે મને બાટલો ઠાબકાઈ ગયો. બાટલો ઠાબકાયો ને પછી તો કે પેલું મૂલ્યું, પેલું જો પેલું વતાડ્યું હતું ને એનોય ધણી મું હવે, અને પછી પેલી ગુણિકા હતી ને એનોય ધણી મું, અને હવે તો પેલું મઉ ખાઉં, બીજો કોણ ખાય? વિચાર કરો કે એક મુદ્દો આવ્યો
અને તમામે તમામ જે ખોટા કર્મ હતા એ એનામાં આવી જ એક મુદ્દાને લઈને તો આ જ એક પે હે આ તો તમારે આ વાત પૂરી. એટલે આપણામાં શૂરવીરતા હોવી જોઈએ. અમારે કરશન હું આવ્યો એટલે કરશનભાઈ મને જય ગુરુ મહારાજ કરવા એટલે કે તું એકલા આવ્યા છો ઈલાબેન ને લાયા છો કે નથી લાયા કે ના તો કે ફોન કરું તરત કે જવાનરામ બાપુ આવ્યા છે તમે આવો. ચેડથા પાછળથી એમના દીકરો મૂકવા આવ્યો અને આ જ શૂરવીરતા એને અંગૂઠો પાકે છે. તકલીફ હતી હાથે તકલીફ હતી તો એક સંતનું નામ સાંભળી ભજનનું નામ સાંભળી અને ના નતા આવવાના સતો એ કેટલો બધી કુમારી કેટલી બધી શૂરવીરતા ન કહેવાય ચાલશે હું નહીં આવતો એમ કહેવાય કે ના કહેવાય. અમારે કદાચ એકલા જ આવતા ફોન કર્યો કે તમે તાર જો કાલે આવ્યો કદાચ ના આવે. અને આ એક ભાવ હતો એમ શૂરવીરતા હોવી જોઈએ આપણામાં શૂરવીરતા. હમણાં અમદાવાદ વાત થઈ ગઈ તો આ જેના હથિયાર હોય ને એ હથિયાર હવે એને આવડે. અમારા અફુજીનું હથિયાર છે એને જ આવડે કે મહારાજને હું કહેતો તો સાહેબને કીધું તમારું નથી ભલે તમે મારી મચડીને કરો પણ આ તમારો છે નહીં. આ તો જેના જે હોય એ કરે. હવે એક બજારમાં એક શેઠ હતો વેપારી વણીયો અને બજારમાં આ વસ્તુ લેવા ગયો. એને ગામડામાં દુકાન હતી નોની એટલે દુકાનનો માલ લેવા ગયેલો અને મોટી દુકાન હતી દુકાનની બજારમાં જેટલા વેપારીઓ અને 100 ડાકુ ગુંડાને દુકાનમાં પહેરી ગયેલા મારઝૂડ કરે. મારઝૂડ કરીને પેલાનો બધો ધન લૂંટે. કોરી મોરી પબ્લિક જેટલી તાચીરી પણ કોઈ ઢુકડું આવે એક લૂંટીને બીજી દુકાનમાં જોય કોઈ ઢુકડું ના આવે. ખતરનાક આ ગુંડા હતા. મારીને લૂંટવાનું કામ ચાલુ હતું. હવે કોઈ નજીક નતું આવતું અને એક ઠાકોર કભે તલવાર વળજેલી અને કંટાર અને ઘોડી ઉપર અશ્વાર અને ધમાડતા હતા કે શું છે કે બાબુ ડાકુ આયા છે ગુંડા છે અને મારે અરે ગુંડા શું ચોરે અને ધમકો કૂદકો મારી અને ઉતરી ગયા. ઉતર્યા તલવાર હાથમાં લીધી ને 2-3 ને કાપા બધા ઉડી ગયા. પેલા નાહી ગયા એટલે આ બધી આખા બજારને બચાવી અને ધન્યવાદ છે. એટલે પેલા શેઠને કીધું કે મારું વાલું આ તલવાર જો આપણે હોય તો આપણે લૂંટાઈએ નહીં. આ તલવાર આપણે રાખવી જોઈએ. એટલે ઠાકોરને કીધું કે બાપુ આ મને ના આલીજો તમારી જેટલી કિંમત થાય એટલી આલો પાછા અરે આમ ઝાલ્યા ના રહે. તમારે જો ખબર કોઈ ઘેર આવે ને તો ગાટલું વાઢીને તલવારો કરે કે ના કરે. તમારે તો અમારા બીજા આવે બીજા ઘણા બધા બીજી સમાજ ના આવે એટલે કે તમારા ઠાકોરની મનવાર છે. કૃષ્ણ કરી વાત કે ખોટી વાત હે હા કે તમારે ગમે તેમ અરે ઓઢ્યા ના પાથરે તો આ મનવાર તમારે એવી હારી કરે. બધા ગુણો હારા નથી હારા બધા ગુણો હારા પણ મારું વાલું એક આવો પહેરી ગયો અને હું નારાજ વાસ કરી દો એક જ આવો પહેરી ગયો. હવે એટલે આપણે ઘસ કાણું કે આમ શું કરો રે તમે આમ શું કરો સત્યને મૂકી નશી જૂઠને શિવો. આમ શું કોમ કરો છો તમે સમજાવત છે ઘણું. દૂધ વેચીને દારૂ સીધી પીઓ છો એના ફેટ આવે ને એ પીઓ કે પણ ડેરીએ દૂધ ભરાવા જોઈએ એનો પાસે દારૂ પીએ. ભલા તો માને મેલીને માસીને સીધ ધાવો છો. હા માને મેલી અને માસીને સીધ ધાવો છો. ગોમમાં તમારા અંબાજી હોય ને તો કે ના 12 ગોમ વાળી હારી. એટલે ભલા આદમી તમારા ગોમમાં હશે ને અમારા ઘણા એક દાડો અમે થોડાક જણા જાતા હતા કિચોઈ જોશો ગેળા કે જેમ કે હળમન અહીંયા હાસ હાલે છે અને તમારા ગોમના હળમન જૂઠા કીધું. હા તમારા ગોમના હળમન જૂઠા છે કે ના હળમન તો મેં કીધું રોમ હાથે રહેતા એક બીજા એ તો કીધું તમારા ગોમમાં એ ના હશે અને એ ના હશે પરંતુ તમારો વિશ્વાસ તમે ધારશો તો તોબલામથી ભગવાન પેદા થશે. તમે જો પ્રગટ કરવા મતશો જો પરમાત્મા પ્રગટ થશે. તમે અમને કેને કીધું તો ઈશ્વરભાઈ કે તમે એવું કરો તમારા ઘેર ભગવાન આવે. તમારે ગોતવા જ આવવા પડે નહીં. અને તમારા ઘેર તાર બધાના ઘેર નહીં આયા. ચકુભાઈના ઘેર આયા, નરસિંહ મહેતાના ઘેર આયા અને તમારે ભગવાનને શું વેરસે ના આવે. પણ તમે એવું કરો તો આવે. તમે ના કરો તો તમારા ઘેર આવે નહીં. હોમાં હોય તોય જતા રહે. જો કદાચ જતા રહ્યા છે ઘણાઈને જતા રહ્યા છે હોય તોય જતા રહ્યા છે. એટલે ગુણો તો બહુ ઉત્તમ છે પણ એક અવગુણ પહેરી ગયો અને એક અવગુણ લઈને કેટલાયમાં બીજા હાથે
પહેરી જાય ઘૂસી જાય ફોડું પડે તો પછી તમને થોડોક રોગ થાય ને તો પછી બીજા રોગોમાં પહેરી જાય. એક રોગ આવ્યો એટલે પટ્યું, બીજો આવે. હવે આ પેલા જે શેઠને માજી તલવાર કે તમારે જે કિંમત થાય એ કિંમત હું આપી દઉં, તો પેલો કે નથી લેવું શેઠ લ્યો હાલી. શેઠ કે તમારો કોક દાડો હું યાદ રાખ્યો ને રાખ્યો, હવે ભૂલ્યું નહીં ગમે તારે. હવે આ શેઠ ઘેર તલવાર લઈ ગયા અને રાતના એક દાડો ચોર આયા એટલે શેઠાણી કીધું શેઠાણી પેલી તલવાર લાય. એટલે શેઠાણી તલવાર લાવી એટલે તલવાર મેલી હોય એની, અને પછી કંકુ લાવ્યું, ચોખા લાયા અને તલવારને તિલક કર્યા અને હું પૂજા કરવાની ચાલુ કરી કે હમણે તલવાર જાય. તલવાર જાય પેલા બધું લઈને જતા રહ્યા પણ તલવાર ના તલવાર એ પડી રહી. એન મને તેમ હતું કે પેલો જે પરે પેલા 2-3 કાપીનો છે ને એ તલવારે કાપાશે, એટલે આ તલવારનો ચલાવનારો ના હોય તો કોઈ કરી શકે ના. જો શાકભાજી વેચનારી પાસે તલવાર આવે શું કરે? હે એ તો કોઈ કોળા કાપે કોઈ દિવસ કાપે. એ કોમ તલવાર એનું કોમ નહીં. આ તો જેની જે તલવાર જેનું જે હથિયાર હોય એ કરે. એટલે તમારું સુરવીરતાનું હથિયાર તમારી પાસે, તમારું હથિયાર તમે સુરવીર છો, તમે કાયર નથી. અને તમે કેમ કાયર થઈ ગયા છો? તમે જાગો. અર્જુનને કાયરતા આવી હતી, યુદ્ધ કરવાનો ટાઈમ આવ્યો અને એ ટાઈમે કાયરતા આવી કે મારે કોઈને મારવા નથી. અને કૃષ્ણ પરમાત્માએ જગાડ્યો કે તું શા માટે કાયર થાય છે? તારું ધર્મ યુદ્ધ કરવાનો છે. તો તમે યુદ્ધ, તમારો ધર્મ આ ઓયના હાથે યુદ્ધ કરવાનો છે. દારૂ, જુગાર, ચોરી, મોજ, વ્યભિચાર, ઈર્ષા આદિ એ અધર્મ છે. આપણો દેશ હતો ને પેલો ગુલામ હતો. પેલા મુસ્લિમોનું શાસન હતું, પછી અંગ્રેજોનું શાસન આવ્યું. તારે આપણે જે ધારે કરી શકતા નતા. આ બધા બીજા દેશના હતા, આપણા દેશના હતા નહીં. એમ આપણે ગુલામી ભોગવતા હતા. અને એમ આ જીવ છે ને, આ જીવના ઉપર જે પરદેશના આ જે પહેરી ગયા છે મોયા, કામ, ક્રોધ, લોભ, મોહ, મોદ, મચ્છર, વિષયો, વાસના, વહેમ, આ બધા આ દેશનો આ જીવ સનાતન જે જીવ છે એના અંશ નથી. એ અસુરી સંપત્તિના છે અને આપણા દેશના નથી. અને એ આપણા મોય પહેરી ગયા છે. હવે તમે સાચા સુરવીર ચાર કહેવરો કે હું એને ગાઢો તારે, અને હું એને ગાઢો તો તમે સુરવીર છો. પછી ગમે તે સમાજનો ભલે રહ્યો પણ ઓયાથી જો જીતી જાય અને ઓયાથી જો જીતે તો એ સુરવીર છે, એ ક્ષત્રિય છે. નોમ બોર્ડ માર્યા હાટે નથી, ખાલી બોર્ડ માર્યા હાટે ઠાકોર લખ્યા હાટે ઠાકોર નથી, દરબાર લખ્યા હાટે દરબાર નથી. પણ એના ગુણો આવવા જોઈએ. અને એના ગુણો ના આવે તો ભલે ખોટા બોર્ડ ગમે એટલું માર્યું હોય પણ બોલ માલ ના હોય તો એ દુકાન કહેવરાતી નથી. એટલા માટે હું વિનંતી કરું છું કે આજની આ જે ભજન છે અને આમાં કોઈ સુરવીર હોય તો આમાંથી આ વ્યસનને છોડજો અને આ છોડજો અને આમાંથી મુક્ત થાજો તો તમે સુરવીર છો. એટલે તમારું જોજે માનવ રંગ જાય ના રે, હે તને પાછળ પસ્તાવો થાય ના રે. જોજે માનવ રંગ જાય ના રે, કે જોજે માનવ તારો રંગ ના જાય. રંગ રંગાવજે તું કાળી કોબળનો, એ તો ભાતે ભૂસાય ના રે. જોજે માનવ રંગ જાય ના રે. આ મનુષ્યનો જન્મ મળ્યો છે અને સંતોએ કીધું છે કે જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના રે. તારી જનેતાનું દૂધ લજવાય ના. કોઈ માં એમ ના કહેવી જોઈએ કે તારા કરતા તો મારા પેટ પથરો પડ્યો હતો સારું. તમે જયારે આમાં કોમ કરો છો, આવું આવડા ધંધા કરો છો, ત્યારે માને પણ દુઃખ થાય છે કે તને 9 માસ મેં વેડાર્યો છે અને કેટલું દુઃખ વેઠ્યું છે, કેટલી કષ્ટી વેઠી છે. હું પેનામ હુરી છું અને તને હુકામ હુવાર્યો છે. રાત જોઈ નથી, દાડો જોયો નથી, એટલી તકલીફો વેઠી અને તને મોટો કર્યો અને તું હવે આવો પાછો છે. માને દુઃખ થાય છે, અરે સમાજને દુઃખ થાય છે, હગાને દુઃખ થાય છે. એટલે આપણા અંદર જે અવગુણો હોય એ અવગુણો દૂર કરો
તો આખી સમાજ તમામ સમાજો તમામ લોકો એનાથી આનંદિત થાય છે. અરે એક વિચાર હમણાં સદારામ બાપાની વાત કરતા, તો મુસ્લિમ સમાજે સદારામ બાપુનો જમણનો એ મોટો હોલ બનાવવા માટે મુસ્લિમોએ એમને જગ્યા આપી દીધી. એમને મુસ્લિમોએ જગ્યા આપી અને કલકત્તા બાજુ એક મહિનો બાપુને પગલાં કરાવવા, સ્પેશિયલ પગલાં કરાવવા એ અહીંયા મુસલમાનો લઈ જતા. વિચાર કરો, એક મહિને બાપુને પાછા આવવા દીધા હતા. કલકત્તાની આજુબાજુના શહેરોમાંથી, કલકત્તામાંથી એક મહિને સ્પેશિયલ મુસલમાનોના ઘેરે જે પગલાં કરવા બાપુ જતા. વિચાર કરો કે એક મહિનો જો મુસલમાનો એ સંતને હાચવતા હોય તો એ ભજનની કેટલી મોટી કમાણી કરી. બીજી તો સમાજ એમને ઠક્કરો, એમને બ્રાહ્મણો, તમામ સમાજો. હું ઓહા ગોમ છે, ઘણા વર્ષો થયા અને ત્યાં ચૌધરી પટેલના ઘેર ભજન ને સદારામ બાપુ ત્યાં હતા ને અમારે કામ હતું એટલે અમે જાય એટલે અમને ભજનમાં રાજા. હવારમાં ઓણિયાને દીક્ષા લેવાની હતી. ઓણિયાને દીક્ષા લેવાની હતી એટલે 2-4 ઓણિયા આયા અને બાપુને પગે પડી જાય. આપણ તો ઓમ જય ગુરુ મહારાજ કરે છે અને લોબા થઈ અને દંડવંત પ્રણામ કરી અને કે બાપુ અમારે દીક્ષા લેવાની છે, અમારે એ લીધું એમ મુમુક્ષુને દીક્ષા લેવાની છે તો તમે પગલાં કરો. તો અમે હાથે જા, બાપુના હાથે અમે જા. તો એમને જે રસોડું બનાવેલું હતું ને એ રસોડાને રૂમમાં લઈ જા પહેલા કે બાપુ અહીં પગલાં કરો અને અમારા રસોડા ઉપર નજર કરો તો અમારું થઈ ના રહે. એક સંત તરીકે તમે દ્રષ્ટિ કરો અને આ પગલાં કરો. તો આખી જે રસોડાનો મોટો પંડ બનાવેલું હતું એમાં ફેરવ્યા. પછી જો પેલા જે દીક્ષા લેવા એ બધા ભેળા થયેલા હતા તેઓ બાપુને લઈ ગયા. તેમણે ખૂબ નમસ્કાર કર્યા, ખૂબ વંદન કર્યા અને તમામ બહેનો દીકરીઓ બાપુને નમસ્કાર કરવા આવી અને એમણે ભેટ સાથે બાપુને નમસ્કાર કર્યા અને ખૂબ સ્વાગત કર્યું. વિચાર કરો તમે કે એક જેને અને પછી એમનું જમવાનું બ્રાહ્મણના ઘેર દાડે હતું અને ડોક્ટર હતા એમના ઘેર લઈ ગયા અને એમને ખૂબ સ્વાગત કર્યું. તો વિચાર તમે કરો કે એક સંતનું બને છે તો એને કોઈ જાતિ રહેતી અને તમામ સમાજ એને સ્વીકારે છે. અને અમે નજરે જોયું અને મેં જોયું અને અમન પણ એવો અનુભવ થયો કે અમન કોઈ જાતિ નડતી, ગમે ત્યાં જઈએ તો અમન કોઈ જાતિ વાળા દેખાતા નથી. અમે કરશનભાઈ ઘેર જઈએ તો અમારા જેવા લાગે, અમે ગમે તેના ઘેર ગમે ત્યાં જઈએ તો અમને અમારા જેવા જ, કારણ કે બધામાં આત્મા એક છે. આત્મા જે વસવા વાળો બધામાં એક છે, જુદો નથી. તમને સાદો દાખલો આલું, આ જે ઓક્સિજન છે ને, ઓક્સિજન પ્રાણ, આપણે કોરોના આવ્યો ત્યારે બધાને શેની જરૂર પડતી હતી? ઓક્સિજનની. તો એ ઓક્સિજન તો બીજી કંપનીનો ખરો મુસલમાનોને, ક્રિશ્ચિયનોને, પારસીઓને, એ બધાને ઓક્સિજન એક જ કે જુદો? તો પરમાત્માનો સર્જિત, એ સનાતન ધર્મનો સર્જિત. તમારે આખા વિશ્વમાં ઓખું બધાને જોવાની, આખું વિશ્વ ઓખે જોવે. આખી દુનિયામાં તમે કોઈ બી છેડે દો, આ તો ગમે તે દુનિયા હોય, ગમે તે ઇન્ડોનેશિયા, અમેરિકા, બ્રિટન કે આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, ગમે તે દેશ હોય તો બધાને જોવાનું જ હોય ઓખે. બધાને વભળવાનું કયો? કોને? બધાને ખાવાનું કયો? બધાને જાદરું દાવાનું પૈસા. આ બધાની જગ્યા નક્કી કરેલી, ભગવાને નક્કી કરેલી. એ ચોય બદલાય છે? એ ચોય બદલાતી નથી. એ સનાતન ધર્મ છે. એ સનાતન જે એ ધર્મો ભગવાને જે સૂર્ય કોઈ દાડો તમે ₹1 કરોડ આલો કે તો 1 મિનિટ આગળ ઉભરો કે 1 મિનિટ મોડો તો ઉગે ના ઉગે. એનો જે પરમાત્માએ જે બનાવ્યું છે એમાં કોઈ ફારફેર કરી શકતું નથી. અને એ પરમાત્માના અંશ તમે કેમ આવ્યું? તમે પરમાત્માના અંશ છો. સત સહારનો તું છે હંચલો અને ભવસાગરમાં ભૂલાયો. અને આ સમજવા માટે, અને આ શરીર તો કેટલું કિંમતી છે. તમે જો ભગતસિંહ બલિદાન આપ્યું દેશને આઝાદ કરવા માટે. અરે ભારતની ચલણી નોટોમાં જે ગાંધીજીનો ફોટો આવે છે અને આખું વિશ્વ એ ફોટાને એ નોટ ચાલે છે. આખા વિશ્વમાં એ નોટ ચાલે છે. અને તમારો મારો આપણા બાપનો કર્મય નહીં હોતો. આપણા છોકરાય ફોટા રાખતા નથી અને તમારે ગાંધીજીના ફોટા આખા શેક નથી. તમે જુઓ તો તમે આંબેડકરનો ફોટો જુઓ, તમે ભગતસિંહના ફોટા જુઓ તો દેશના જે રાષ્ટ્રીય
જે સરકારી કચેરીઓ છે એમાં એના ફોટા આવ્યા, કારણ કે એને કર્મ કરી ગયા, કારણ કે શરીર મળ્યું હતું અને શરીરનો એનો લાભ ઉઠાવ્યો એમણે. અને એ શરીર, એ સાધન તમને મળ્યું. આગળ પણ એ વાત થઈ કે એ સાધન તમને મળ્યું છે, તો એ જો ભગતસિંહ કદાચ આખા ભારત માટે લડી શકતો હોય, તો તમે વ્યસન સાથે નથી લડી શકતા, તમે કુરિવાજ સાથે નથી લડી શકતા. આપણામાં કુરિવાજો પણ ઘણા ઘૂસી ગયા અને કુરિવાજોએ પણ બરબાદ કરી નો છે. મરી જાય તો અફેણ લાવે, અમારે તો વર્ષોથી બંધ છે, પણ મરી જાય તો આ વિસ્તારમાં જોતો તો 20 વર્ષનો છોકરો મરેલો અને એને વતરાનો દિવસ જે બેહણું હોય એ દાડે અફેણનો દિભાગો ઉડાડે. આ ખરેખર કુરિવાજ છે. આ હું જોવે નહીં, અહીં તો નથી, પરંતુ અમુક વિસ્તારોમાં હજી આ પડેલું છે. એટલે આપણા જે કુરિવાજો કાઢો, વ્યસનો કાઢો અને જેમ બને એમ ખર્ચા ઓછા, તો આપ દીકરા દીકરીઓને ભણાવો. દીકરા દીકરીઓને ભણાવશો ન કે આ પછી થોડોક સમય આવશે એટલે પગ કહે કે અમે હવે થાચા છે. આ શરીર જાર નહીં કોમ કરે એટલે હાથ કહે કે અમે હવે કોમ કરી શકતા નથી. તમારા ફેફસા બોલશે, તમારા પગ બોલશે, તમારા કોન બોલશે, તમારું નાક બોલશે, તમારી ઓખો બોલશે કે અમે હવે ભાળતા નથી. એટલે એ ટાઈમે તમે કંઈ કરી શકશો નહીં. એટલે સમય ખૂબ મળ્યો છે અને સમય બહુ સારો મળ્યો છે. હવે એ સમયમાં તમારે શું કરવું એ તમારા હાથની વાત. પરમાત્માએ તમને બનાવી અને તમને હુંપી દીધું કે તમારે જે કરવું હોય એ કરો. તમે અમૃત પીવો કે તમે દારૂ પીવો, તમે ઝેર ખો કે તમે અમૃત ખો, તમારા લાડવા ખાવા હોય તો એ તમારી મરજી, અને તમારે બીજું ગુટખા ખાવા હોય તો એ તમારી મરજી. તમારે શું, તમારે સારું પહેરવું હોય તો એ તમારી મરજી, અને ખરાબ પહેરવું હોય તો તમારે સારું બોલવું હોય તો તમારી મરજી, અને ખરાબ બોલવું હોય તો. એટલે તમે તમારે તમારી શક્તિ છે, તમે પરમાત્માના અંશ છો, એટલે તમે જેવા તેવા નથી. એટલે જીવનમાં આ વાત ઉતારજો અને આજથી કોઈ જો કદાચ કોઈ વ્યસન હોય તો કાઢજો, અને હોય વસાઈને જો કદાચ કાઢો તો તમને સંતોના આશીર્વાદ મળશે અને તમારો બેડો પાર થઈ જશે. એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ જય ગુરુ.